નમસ્કાર, ગુજરાત મિરર સાથે હું છું ભૂમિકા પાથર। તો એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર। રાજકોટમાં 24 કલાકમાં 3 આપઘાત। ક્રેડિટ કાર્ડની લોન ભરપાઈ ન કરી શકતા યુવાને ઝેરી દવા પીધી। સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ આદરી। રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ। દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આરોગ્ય શાખાના દરોડા। 5.5 ટન ચણાનો અખાદ્ય જથ્થો ઝડપાયો। શંખ જીરું નાખ્યાની વેપારીની કબૂલાત। વલસાડમાં વિચિત્ર અકસ્માત। બેફામ સ્પીડે આવતો ટેમ્પો બાઇક અને રિક્ષાને અડફેટે લઈ ટ્રકમાં ઘૂસી ગયો। 2 ના મોત। ભુજમાં ઇલેક્ટ્રોનિકના શોરૂમમાં લાગેલી ભીષણ આગ 5 દુકાનોમાં ફેલાઈ। આખું કોમ્પ્લેક્સ બળીને ખાખ થયું। 2 કરોડથી વધુનું નુકસાન। મોતિયાના ઓપરેશન મુદ્દે હાઈકોર્ટની સુઓ મોટો। વિરમગામના માંડલમાં મોતિયાના ઓપરેશન પછી 17ને ઝાંખ અપાવી। પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા કોર્ટનો સરકારને આદેશ। સુરેન્દ્રનગરમાં ભયાનક અકસ્માત। ડમ્પરની પાછળ કાર ઘૂસી જતા પત્ની, પતિ અને પુત્રનું ઘટના સ્થળે જ મોત। અયોધ્યા બાબતે ઈસુદાન ગઢવીનું નિવેદન। ધાર્મિક બાબતોમાં રાજનીતિ કરવી જોઈએ નહીં। રામ મહોત્સવને લઈ આપના કાર્યકરો રામધૂન બાદ મહાપ્રસાદનું કરશે વિતરણ। મોતિયાના ઓપરેશન નિષ્ફળ। આરોગ્ય મંત્રીએ હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લીધી। કહ્યું, સરકારે બનાવની ગંભીર નોંધ લીધી છે, જવાબદાર સામે પગલાં લેવાશે। 4 બંગડીવાળી ગીતના કોપીરાઇટનો વિવાદ। અમદાવાદ કોર્ટનો કિંજલ દવેને 1 લાખ અરજદારને ચૂકવવા હુકમ। 7 દિવસમાં પૈસા ચૂકવે નહીં તો સપ્તાહની સાદી કેદનો આદેશ। ઈ ચલણ એપ્લિકેશન શરૂ। હવે વાહન ચાલકો સ્થળ પર જ દંડ ભરી શકશે। 135 દિવસ સુધી ચલણ નહીં ભરનારને કોર્ટ સજા ફટકારશે। અમદાવાદમાં મહિલા પોલીસ કર્મીનો આપઘાત। ઉત્તરાયણના દિવસે 29 વર્ષીય યુવતીએ ઘરમાં ગળે ફાંસો ખાધો। પારિવારિક ઝઘડો મોતનું પ્રાથમિક કારણ। પીએમ મોદીના વતન વડનગરમાંથી મળ્યા 2800 વર્ષ જૂના પુરાતત્વીય અવશેષો। વડનગરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે ખોદકામ। મહુવાને તરત જ બંગલો ખાલી કરવાની નોટિસ મળી। કેસ ફોર ક્વેરી કેસમાં 8 ડિસેમ્બરે સાંસદ પદ ગુમાવ્યું। પહેલા પણ 2 નોટિસ મળેલી। પીએમ મોદીએ કેરળના ગુરુવાયુરમાં મંદિરમાં પૂજા કરી। ત્રિપુરાઈ મંદિરમાં પણ દર્શન કર્યા। જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોરનું વડાપ્રધાને કર્યું ઉદ્ઘાટન। ભારત જોડો ન્યાય યાત્રાનો આજે 4થો દિવસ। રાહુલે નાગાલેન્ડમાં કહ્યું, પીએમએ 9 વર્ષ પહેલા ખોટું વચન આપ્યું હતું, મને પણ શરમ આવે છે। મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી। ઉગ્રવાદીઓએ મોરેમાં પોલીસ ચોકી પર બોમ્બ ફેંક્યા। 1 કમાન્ડો શહીદ। રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી હેલિકોપ્ટર મંગાવ્યા। ભારતીય સેના વિશ્વમાં 4થા નંબરની સૌથી શક્તિશાળી। પાકિસ્તાન 9મા નંબર પર। ભારત પાસે પાકિસ્તાન કરતાં 3 ગણા વધુ સૈનિક, ટેન્ક અને ફાઇટર એરક્રાફ્ટ। 3 મહિનામાં કેનેડા જતા ભારતીય વિદ્યાર્થીઓમાં 86% ઘટ્યા। માત્ર 14,000 સ્ટુડન્ટ ભણવા ગયા। કેનેડાના મંત્રીએ કહ્યું, તેનું કારણ નિચ્છર હત્યા છે। પીએમ મોદીએ કહ્યું, 10 વર્ષ પહેલા નબળી સરકાર હતી। કોંગ્રેસે માત્ર ગરીબી હટાવોના નારા આપ્યા। અમે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા। પાકિસ્તાન પર ઈરાનની એર સ્ટ્રાઇક। એસ જયશંકરની ઈરાન મુલાકાતના બીજા દિવસે જ એક્શન। ગુલિસ્તાનમાં અટેક। પાકે કહ્યું, આના ગંભીર પરિણામો આવશે। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર। અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પડે પડના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।